સૌથી સરળ અને ઘરમાં બધાને ભાવશે જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો તમે હર વખત આ રીતે જ બનાવશો. એટલી ઇઝી અને સરળ રીત છે અને કોઈ પણ પ્રકારનો મિલ્ક પાવડર ઉમેર્યા વગર જ એકદમ આપણી ખીર ઘટ્ટ બનશે અને ટેસ્ટમાં તો એકદમ નંબર 1 બનશે. જ્યારે પણ તમે બનાવો ને ત્યારે તમે આ રીત એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હું જ્યારે પણ મારા ઘરમાં ખીર બનાવું ને તો આ રીતે જ બનાવું છું. પરફેક્ટ બને છે, કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. જો તમારે મારી રીતે ખીર બનાવી હોય ને તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. આજે હું તમને કુકરમાં ખીર બનાવવાની બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપીશ, તો વિડીયોને પૂરેપૂરો જોજો. કુકરમાં ખીર બનાવવા માટે અહીંયા આપણે ગેસ પર એક કુકર રાખી દઈશું અને તેની અંદર આપણે 1 લોટા જેટલું પાણી ઉમેરી પાણીને ગરમ કરી લેશું. હવે અહીંયા પરફેક્ટ માપથી અને ઘટ્ટ ખીર બનાવવા માટે મેં આ રીતના મેઝરમેન્ટ રાખી અને 2 વાટકી જેટલા ચોખા લઈ લીધેલા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. મેં અહીંયા બાસમતી રાઈસનો ઉપયોગ કરેલો છે. હવે આપણે ચોખાની અંદર પાણી ઉમેરી અને આ રીતના હાથની મદદથી ચોખાને સારી રીતે મસળી અને આપણે ધોઈ લેવાના છે. આ રીતના હાથની મદદથી ચોખાને મસળીને ધોવાથી તેની ઉપર રહેલી બધી પરત સાફ થઈ જશે અને ચોખા એકદમ ક્લીન થઈ જશે. તો જ્યારે પણ આપણે ખીર બનાવીએ ને ત્યારે આ રીતના આપણે 2-3 પાણી વડે ચોખાને ધોઈ લેવા. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ચોખાની ઉપરની રહેલી બધી પરત ઉપર આવી ગઈ છે. અને હવે અહીંયા હું તમને ખીર બનાવવાની એક ટ્રીક બતાવી દઉં. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું ઘી લીધેલું છે અને એને આ રીતના ચોખાને ધોયા પછી તેની અંદર ઉમેરી દેવાનું છે. ઘીને ચોખાની અંદર ઉમેરી આ રીતના ચમચીની મદદથી સારી રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને આપણું ઉમેરેલું ઘી ચોખાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ટ્રિક્સ એક વખત જરૂરથી ફોલો કરજો. ખીર એકદમ નંબર 1 બનશે. અને હવે અહીંયા આપણું પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે, તો આપણે રેડી કરેલા ચોખાને પાણીની અંદર ઉમેરી દેશું. ઘણા બધા ખીર બનાવતી વખતે તેની અંદર મિલ્ક પાવડર પણ ઉમેરતા હોય છે, પણ આપણે અહીંયા કોઈ પણ જાતનો મિલ્ક પાવડર વગર જ ખીર એકદમ ઘટ્ટ બનાવવાના છીએ. તો વિડીયોને પૂરેપૂરો જોજો. ચોખા ઉમેરી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લેશું અને આપણે 2 થી 3 વિસલ વગાડી દેશું, એટલે આપણા ચોખા સરસ એવા બફાઈ જશે. જો તમે એક વખત આ રીતના કુકરમાં ખીર બનાવશો ને તો તમારી ખીર એકદમ નંબર 1 બનશે અને કોઈ પણ જાતના મિલ્ક પાવડર વગર જ તમારી ખીર એકદમ ઘટ્ટ બનશે. કારણ કે કુકરમાં ચોખા એકદમ સારી રીતે બફાઈ જાય છે અને એટલા માટે એ ચોખા દૂધ સાથે મિક્સ થઈ જાય છે. તેનાથી આપણી ખીર એકદમ ઘટ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા આપણે 2 થી 3 વિસલ વાગી ગઈ છે અને આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ચોખા એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયેલા છે. તો આ રીતના આપણે ચમચાની મદદથી ચોખાને હલાવતા જોઈએ તો આપણા ચોખા એકદમ સરસ એવા ચડી ગયા છે અને આપણે આની અંદર દૂધ ઉમેરશું એટલે આપણી ખીર એકદમ ઘટ્ટ બની જશે. અને તમે જ્યારે પણ ખીર બનાવો તો તેની અંદર ગરમ દૂધ ઉમેરવું. ગરમ દૂધ ઉમેરવાથી આપણી ખીર એકદમ નંબર 1 બને છે. તો મેં અહીંયા 1 લોટા જેટલું ગરમ દૂધ લઈ લીધેલું છે અને આ રીતના ચોખા સાથે મિક્સ કરી દેશું. અહીંયા કુકરની અંદર ચોખા સાથે દૂધને મિક્સ કરતા જ આપણી ખીર એકદમ ઘટ્ટ બની ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે કોઈ પણ મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી. જો તમારે ખીરની અંદર મિલ્ક પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે. અને હવે અહીંયા આપણી ખીરના ગળપણ માટે મેં 250 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, તો એને આપણે દૂધની સાથે મિક્સ કરી દેશું અને સારી રીતે હલાવી દેશું. ગળપણ તમે અહીંયા તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો. ખાંડ ઉમેરી આ રીતના આપણે લગભગ ખીરને 3 થી 4 મિનિટ જેવું લો ફ્લેમ પર થવા દઈશું. ખીર ઉકળશે એટલે એકદમ ટેસ્ટી અને ઘટ્ટ બની જશે. કોઈ પણ મિલ્ક પાવડરની જરૂર નથી પડતી. અને હવે અહીંયા મેં જાયફળ લઈ લીધેલું છે, તો આ રીતના આપણે એક છીણી લઈ લેશું અને જાયફળને ખીરની અંદર આપણે છીણી લેશું. ખીરની અંદર તમારે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો અને જો તમારે એની અંદર ચારોળી ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. આ રીતના જ્યારે પણ આપણે ખીર બનાવીએ ને તો તેને સ્લો ફ્લેમ પર ધીરે ધીરે ઉકળવા દેવાથી આપણી ખીર એકદમ ટેસ્ટી બને છે. લગભગ અહીંયા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીર ઉકળીને પણ સરસ એવી તૈયાર થઈ ગયેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ જાતના મિલ્ક પાવડર વગર જ આપણી ખીર એકદમ ઘટ્ટ બની છે. આ રીતના તમે પણ એક વખત કુકરમાં જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે, જરા પણ વાર નથી લાગતી અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. અને હવે અહીંયા આ ગરમા ગરમ ખીરને આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈએ. ખીર તો આપણે અવારનવાર ઘણી વખત બનાવતા હોઈએ છીએ, પણ આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરીને જોજો, ફટાફટ બની જશે. ખીર બની ગયા પછી તમે તેને ફ્રીજમાં મૂકીને એક વખત ખાશો ને તો તે ઠંડી ખીર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.
અને હવે અહીંયા મેં ખીરની અંદર થોડું કેસર ઉમેરેલું છે. જો તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ કુકરમાં ખીર બનાવવાની રેસીપી કેવી લાગીને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને રેસીપી પસંદ આવી હોય ને તો ફ્રેન્ડ્સ ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.